શિવજી તો ક્રોધિત થઈ જાય તો બચવાનો રસ્તો છે ગુરુ સ્ત્રાતા, ગુરુ બચાવી શકે, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ એમાંથી પાર લાવી શકે. એ ગુરુ જો રૂષ્ટ થાય તો કોઈ રસ્તો નથી, અન્ય પંથ. સુખદેવજીને આ ખબર કેમ? કારણ કે ભગવતનું પારાયણ કરી લીધું હતું, જ્ઞાન થઈ ગયું એ સુખને, એટલે ખબર પડી કે હવે બીજો કોઈ રસ્તો નથી. વ્યાસ ભગવાનના પત્નીના ગર્ભમાં જઈને સંતાઈ જાય છે, કારણ કે શંકર ભગવાને ત્રિશૂળ ફેંક્યું નાશ કરવા માટે. હવે એ જીવ રૂપે ગર્ભમાં સંતાઈ જાય છે, એટલે ગુરુ કોણ? વ્યાસ ભગવાન, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ. એને ખબર હતી કે આ બચાવી શકશે, 12 વર્ષ સુધી બહાર આવતા નથી. વ્યાસ ભગવાનને ખબર ક્યારે પડી? તો ગર્ભમાંથી જ્યારે વેદ ધ્વનિ સંભળાવા લાગ્યો, પરમાત્માનો ધ્વનિ સંભળાવા લાગ્યો, ત્યારે વ્યાસ ભગવાનને થયું કે ઓહો, આની અંદર તો કોઈ ભગવત જીવનો પ્રવેશ છે, આ કોઈ સામાન્ય જીવ નથી લાગતો. માટે પ્રાર્થના કરે છે કે હે જીવ, તમે જે પણ કોઈ છો, તમે બહાર પ્રગટ થાવ, અભિવ્યક્ત થાવ. શુક્દેવજી બહાર આવવાની ના પાડે છે. વ્યાસ ભગવાન કહે છે કે હવે આનું નિરાકરણ કઈ રીતે લાવવું, એવું તો હું શું કરું હે દેવ કે આપ બહાર આવો. તો કહે છે કે શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન જ્યાં સુધી હું ન કરું, નારાયણ દેવને હું ન જોઉં, ત્યાં સુધી હું બહાર આવવાનો નથી. હવે આને અધ્યાત્મ ભાષા, એકમાત્ર ગુરુ જ છે. તો કબીર ભગવાનને કેવું ન પડ્યું હોય, ગુરુ ગોવિંદ દોનો ખડે તાકે લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે તાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય કબીરા, ગોવિંદ દિયો બતાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય કબીરા, ગોવિંદ. એક ગુરુ જ સક્ષમ છે નારાયણના દર્શન, નારાયણનું શ્રવણ, નારાયણનું જ્ઞાન આપીને સ્વયં નારાયણ બનાવી શકે. એ તાકાત એનામાં જ છે. રૂપક અર્થે, સ્થૂળ દ્રષ્ટિએ વ્યાસ ભગવાને તો એને કે પ્રકારેના આ જ પરમ જીવના દર્શન કરવા હતા. અને કેટલું સુગમ, જે કથામાં જે લખ્યું છે એ લખાણ પણ એટલું સુંદર છે કે કૃષ્ણ પરમાત્મા, અરે વ્યાસ ભગવાન કૃષ્ણ પરમાત્માને લઈ આવ્યા, આટલું સુગમ. આ પરમાત્મા ગુરુજનો પાસે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ, કેટલી સુંદર વાત કરી. જ્ઞાની તો સ્વયં મારો આત્મા છે, એનું ધ્યાન હું રાખું છું. આટલું સરળ હોય કે કૃષ્ણ પરમાત્માને લઈ આવ્યા, બહાર આવીને દર્શન કર્યા, અને ત્યારે જ શંકર ભગવાનના કોપથી, શ્રાપથી વિમુક્ત થાય છે. એવા આ શુકદેવજી જે વક્તા છે, એની વાત ચાલી રહી છે. આ શુકદેવજી જેવા બહાર આવે છે, આપના શ્લોકમાં, શ્લોક નંબર 2 માં લખ્યું છે અનુપેતમ અપેત કૃત્યમ યમ અનુપેત અપેત કૃત્યમ એટલે કે જેને ઉપનીતની કોઈ પણ પ્રકારના સંસ્કારની જેને જરૂર નથી, જે પોતે સર્વ સંસ્કારથી પર છે. એટલે કોઈ પણ પ્રકારના ઉપનયન સંસ્કાર કે કોઈ પણ પ્રકારના વિદ્યા આરંભના સંસ્કાર એની જરૂર આ શુકદેવજીને નથી. એવા શુકદેવજી છે. તો શું અનુપેત કૃત્યમ એમ પણ સંધિ છૂટી પાડી શકાય? એટલે કે શુકદેવજી કોઈ પણ સંસ્કારને કદાચ અધિકારી જ ન હોય, એમનું મન અને શરીર કંઈક એવું જ હોય કે આ સંસ્કાર પણ લઈ શકે એવા ના હોય. તો કે એવું નથી. એવું કેમ નથી? એવું એટલા માટે નથી, જો સંસ્કારને યોગ્ય જ ન હોત. કારણ કે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં
સુરેશ્વરાચાર્યજીએ લખ્યું છે, નિવૃત્તિમ અપી મૃદનાથ સમ્યક બોધ પ્રવૃત્તિવત. સુખદેવજી માટે કહેવાય છે કે અવધૂત હતા, નિવૃત્તિ પરાયણ હતા, અને નૈષ્કર્મ્ય સિદ્ધિમાં આ જ વાત કરે છે કે સમ્યક બોધ જેને થઈ ગયો હોય, પરમાત્માનો સમ્યક બોધ એટલે કે પરમાત્માની સૃષ્ટિ, સતચિત આનંદ અને ઉત્પત્તિ સ્થિતિ લઈ આ કરનાર બંને એક જ છે એવો સમ્યક બોધ જેને થઈ ગયો હોય એને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને જ સરખા છે. એને માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિને માટે જ જ્ઞાનીજન મહત્વ નથી આપતા કે આ જ પ્રવૃત્તિ કરવી અને અહીંયાથી જ નિવૃત્ત થવું. નિવૃત્તિ અપી મૃદનાથ સમ્યક બોધ પ્રવૃત્તિવદ. એવા આ અવધૂત શિરોમણી હતા. પણ જો એવો વિચાર આવે કે આ ઉપનયન સંસ્કારના અધિકારી જ ન હોય ને માટે ઉપનયન સંસ્કાર ન કર્યા હોય એવું તો કઈ નથી ને, તો કે એવું નથી તો એવું આપ શેને માટે કહો છો? શ્રીમદ ભાગવતજી જણાવે છે, દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. ઓહો, આપણે માટે આપણે ઘરે પહોંચ્યા હોઈએ તો કેટલા જણ ઉપરથી દોડીને આપણને લેવા આવે છે? કોણ આપણી પાછળ દોડે છે? કોણ આપણને મળવા માટે ઉત્સુક છે? હાર્ડલી એક કે બે વ્યક્તિ, ને એ પણ કંઈક સ્વાર્થ હોય તો, બાકી નહીં. અને અચાનક આપણો જ ગુરુ, આપણે જેને શ્રેષ્ઠ ભગવાન માનતા હોઈએ ને આપણી પાછળ દોડવા માંડે તો નક્કી ગુરુ દોડે છે તો બરાબર, પણ લોકોની નજર કોની ઉપર પડે કે આ એવો કોણ છે એની પાછળ દોડે છે? આ કોણ છે? આશ્ચર્ય થાય કે આ જ્ઞાની, આ ગુરુ આની પાછળ દોડે છે, આ એવો કોણ છે? દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. ઓહો, વ્યાસ ભગવાન જેની પાછળ ઓ પુત્ર કરીને દોડે છે. સુખદેવજી તો ચાલ્યા જતા હોય છે પોતાની જ મસ્તીમાં, પોતાના નિર્ગુણ નિરાકાર વિચારમાં જતા હોય છે, અને વ્યાસ ભગવાન સુખદેવજીને બોલાવે છે પુત્ર તરીકે, પણ સુખદેવજી તો પાછા ફરીને જોતા નથી. તેઓના બદલે તન્મયતયા તરવો અભિનેદુ, જે વૃક્ષ અને લતાઓ હતી ત્યાં એમણે જવાબ આપ્યો સુખદેવજી વતી એમણે એવો જવાબ આપ્યો કે આ તો સર્વની અંદર અંતસ્થ જે પરમાત્મા છે, સાક્ષાત હરિરીતિ હરિરવા આ પરમાત્મા જ પોતે છે. અને માટે હે વ્યાસ ભગવાન, આમને માટે તમે વ્યથિત ન થતા, એ તો પરમ પુરુષ છે, આપ એની કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા. એવા આ સુખદેવજી જે છે, જે મુખ્ય વક્તા છે. આગળ જ્યારે વાત ચાલે છે, નારદ ભગવાન શ્રીમન નારાયણ નારાયણ કરીને સર્વલોકમાં ત્રિલોકને પવિત્ર કરતા ફરતા હોય છે. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ, સ્વામી સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. મેરે રોમ રોમ મેં હરિ હરિ, મેરે રોમ રોમ મેં હરિ 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 શ્રીમન નારાયણ નારાયણ હરિ. નારદજી ફરતા ફરતા આવી જાય છે યમુના નદીના કિનારે, અને એક યુવાન સ્ત્રીને ખૂબ જ કલ્પાંત વિલાપ કરતી જુએ છે. અને
પ્રાર્થના કરે છે કે હે નારદજી, હે ઋષિવર, હવે આપના દર્શન થયા એટલે મારી મુશ્કેલી દૂર થશે. હે દેવી, શું મુશ્કેલી છે આપને? ભલે અત્યારે હું તમને સારી રીતે વાત કરતી દેખાવ, પણ આ તો પરમાત્માના વ્રજધામમાં પ્રવેશ છે, માટે મને આ સુંદર રૂપ મળ્યું છે. બાકી મારે ખૂબ જ દુઃખ છે. પણ તમારી સાથે આ બે વૃદ્ધ કોણ છે? કે છે આ મારા બંને પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો આપ, હું સાક્ષાત ભક્તિ છું. અમારા બંને પુત્ર કલિયુગના પ્રતાપથી, વાત કરી હતી ને, કલિયુગનો પહેલી અસર, ભક્તને ભક્તિ ન કરવા દે કલિયુગ, અને માટે જ આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધત્વને પ્રાપ્ત થયા છે. એમને આ વૃદ્ધત્વ દશામાંથી મુક્ત કરવાની આપ વ્યવસ્થા કરો, રચના કરો. શ્રીમન નારાયણ ભક્તિના એ પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે ફરીથી યુવાન કરે છે, અને આપણી અંદર પણ જો એ ભક્તિ અને જો એ જ્ઞાન અને વૈરાગ્ય થોડા સુષુપ્ત બેઠા હોય તો આપણે પણ કઈ રીતે પુલકિત થઈ જઈએ, કયું જ્ઞાન કઈ રીતે મેળવીએ, કયા હૃદય સાથે શ્રવણ કરીએ, એ જાણવા અત્યારે વિશ્રામ કરીને ફરી આપણે 4 વાગે ઉપસ્થિત થઈશું ને પરમાત્માના મહાર્ણવમાં ફરી ડૂબકી લગાવી દઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. અસિતગિરિસમં સ્યાत् કચ્છલં સિંધુપાત્રે સુરતરુવરશાખા લેખિની પત્રમૂર્વી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનામ ઈશપારં નયાતિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદં યથા વિનિમયા યત્ર ત્રિસર્ગો મૃષા દ્વામ્ના સ્વેન સદા નિરસ્ત
हस्तकुहकं सत्यं परं धीमहि। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाम् अमङ्गलं येषां हृदिस्थो भगवान् मङ्गलाय तनो हरिः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मविदये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अबाललोचनः शम्भुः भगवान् बादरायणः। कस्मै येन विभासितोऽयमतुलः ज्ञानप्रदीपः पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगवत् राताय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकममृतं सत्यं परं धीमहि। भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यतः प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनस्तं नमामि हरिं परं। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पदष्टं यो विष्णुरातममुमुचत विष्णुरातममुमुचत। अधरं मधुरं वदनं मधुरं वचनं मधुरं चरितं मधुरं हृदयं मधुरं तिलकं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्। જેનું સંપૂર્ણ વ્યક્તિત્વ, જેનું હોવું માત્ર, નામ સ્મરણ માત્ર, દર્શન માત્ર, કવન માત્ર બધું જ મધુર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. એ આવે ક્યારે? શુદ્ધ સ્વભાવ રૂપે પરમાત્મા કેવા છે? સત સ્વરૂપે ત્રણેય કાળે રહેવાના છે, એટલે કે અપરિવર્તનશીલ, ત્રણેય કાળે જે રહે એટલે આપોઆપ જ સિદ્ધ થાય છે કે એનો નાશ શક્ય જ નથી. એટલે ક્યારે પણ પરમાત્મા ન હોય એવું તો બની જ ન શકે. તો પછી જે આવે છે અને જે જાય છે એ કોણ? અને જો પરમાત્મા જ સવારે આપણે જોયું એમ પૂર્ણાવતાર તરીકે આવિર્ભૂત થતા હોય,
અવતાર જો લેતા હોય તો એ શક્ય ક્યારે બને? કરદમ, કશ્યપજી, અત્રિ હોય કે વસુદેવજી, આ પરમાત્માના પિતા પદ વાચ્ય એ કોનો નિર્દેશ કરે છે? શુદ્ધ સત્વગુણ રૂપ મનના જ એ નિર્દેશક છે. તો દેવહૂતિ, કૌશલ્યા, દેવકી, કૃષ્ણી પરમાત્માના માતૃપદ વાચ્ય તે પ્રબળ પ્રજ્ઞાના દ્યોતક છે. પ્રબળ શુદ્ધ પ્રજ્ઞા. મન જ્યારે અત્યંત શુદ્ધિને પામે છે, સંપૂર્ણ વાસનાથી મુક્ત થઈ જાય છે, ત્યારે સત્વગુણ પ્રધાન મન અને એની સાથે પ્રબળ એક ચિંતનાત્મિકા અંતઃકરણ વૃત્તિ એક ચિંતનાત્મિકા એટલે કે મનના સંકલ્પ વિકલ્પ વાસના સંપૂર્ણ શમન થઈ ગયું હોય, બુદ્ધિ વ્યવહાર સંબંધી પ્રપંચ સંબંધી નિર્ણય લેતી બંધ થઈ ગઈ હોય, અહંકાર રૂપ કર્તા ભાવ અને ભોગતા ભાવનું વિસ્મરણ થઈ ગયું હોય, નાબૂદ થઈ ગયો હોય, ત્યારે જે શુદ્ધ ચિત્ત